વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. જય ગણપતિ ગજાનન મહારાજ, જય પુરુષોત્તમ ભગવાન, જય કાઠાગોરમાં. જય શ્રી કૃષ્ણ. કાઠાગોરમાંની વાર્તા. નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના 2 દીકરા અને વહુઓ સાથે રહેતી હતી. ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ પણ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોશી પણ અલગ રહી પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ ત્રણેય જણા જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ માણતા. ડોશી ધાર્મિક વૃત્તિના હતા. તે રોજ સવારે ઉઠી પરસોત્તમ ભગવાનનું નામ લેતા લેતા નદીએ નહાવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી. તેઓ કાઠાગોરમાંનું પૂજન કરી ઘેર આવી કામકાજમાં લાગતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉઠતાં જ ઘરની ઝંઝટમાં લાગી જતી. દીકરા, દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમ કર્યા કરતી. તે 2 પૈસે સુખી હતી, તેથી તેના પૈસાનું અભિમાન આવી ગયું હતું. સાથે કંઈ હતું એથી એ અભિમાનનો પારો વધારે ચડી ગયો હતો. તે સમજતી કે ગામમાં મારા જેવું કોઈ નથી. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. દેરાણી ભોળી હતી. એક દિવસ નદીએ જતાં તેણે જેઠાણીને ઘેર જઈ કહ્યું, જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નહાવા ચાલો. ત્યાં જઈને આપણે કાઠાગોરમાંનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાન સ્મરણ કરતા ઘેર આવીશું. જેઠાણી કહેવા લાગી, આ તો નવરા સવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કામ નહીં. મારે તો મારું ઘર પહેલું સંભાળવાનું. મારે ઘર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલી વહુ આવે, સાસરે ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલા ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નહાવા આવું ને? તમારે વ્રત કરો, મને તો ધર્મ કર્મ કરવાનો બેથ જ નથી. જેઠાણીની લાંબી ચોડી વાતો સાંભળી દેરાણીને દુઃખ થયું, છતાં તે કાંઈ બોલી નહીં. તે સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુએ કહ્યું, જે કરે તે ભરે. ભગવાન માળને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર તેના ભાગ્ય ફૂટશે જ. કાઠાગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો કોઈના નહીં થાય. આમ દિવસો વીતી રહ્યા હતા. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાસરિયાના કામકાજને ઝંઝટમાં વીતતા હતા. તેમની પાસે ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગાવાલાને રીઝવવામાં પડી. દેરાણી તો રોજ નદીએ નાહવા જાય, ગોરમાંની વાર્તા સાંભળતી, ધર્મ ધ્યાન કરતી. આથી કાઠાગોરમાં દેરાણી ઉપર રીઝ્યા. એને ઘણી સુખ સાહેબી દીધી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર તે કોપાયમાન થયા. કાઠાગોરમાંનો કોપનો પાર ન રહ્યો. તેમણે જેઠાણીને શાપ આપ્યો. આથી પેઢીએ ગયેલો પતિ ગાયબ થઈ ગયો. નિશાળે ભણવા ગયેલા છોકરાઓ ઘેર પાછા ન આવ્યા. દીકરીને સાસરિયામાં ખોબ્યા. તેથી તેની દીકરી તેમની મા પાસે ન આવી. પિયર ગયેલી વહુ પણ પાછી ન આવી. કોઈ સગાવહાલા પાછા ન આવ્યા. સીમમાં ગયેલા ઢોર પણ પાછા ન ફર્યા. આમ અણધાર્યું બનવાથી તે હેબતાઈ ગઈ. તેના શોકનો પાર ન રહ્યો. તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તે દેરાણી પાસે પહોંચી ગઈ અને પોતાના દુઃખની વાત દેરાણીને કરી. દેરાણી તેને સાસુ પાસે લઈ ગઈ. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હતા. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડી ગઈ અને વાર્તાલાપ કરતા કહેવા લાગી, માં, હું તો લૂંટાઈ ગઈ. મારો પતિ ગાયબ થઈ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઢાંખર ગયા. સવડા નાખું ત્યાં અવળા પડે, માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. સાસુએ કહ્યું, મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. આથી કાઠાગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. આથી કરીને તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધ્યાન ધર્મ કર, કાઠાગોરમાંનું પૂજન કરીશ એમને વિનવણી કર, ભૂલની ક્ષમા માગ.
હવે મારી એક વાત સાંભળ. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનો અનાદર કદી ન કરીએ. હું કોઈ દિવસ નદીએ નાહવા ગઈ નથી. મારે ત્યાં જઈને શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજાની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકવી. હાથમાં પૂજાનો થાળ લઈ, ખંભે ચૂંદડી નાખી, ઢોલીને લઈ થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ લઈ સ્નાન કરી કપડાં બદલી પુરુષોત્તમ ભગવાનની પ્રાર્થના કરજે. પછી કાંઠા ગોરમાનું પૂજન કરી કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો છે. હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે મોટા મનવાળા છો. માં, મારા ઉપર પ્રસન્ન થાઓ. મને સુખ શાંતિ આપો. મારા ઉપર આવેલી આપત્તિ દૂર કરો. જેઠાણીએ સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાંઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી જેઠાણી અને સાસુએ આડોશી પાડોશીમાં ભાવિક સ્ત્રીઓને ભેગી કરી. બધાને સાથે લઈ તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી, ક્ષમા માગી. કાંઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘરે પાછી ફરી ત્યારે તેના હરખનો પાર ન રહ્યો. કેમ કે પેઢીએ ગયેલો પતિ આવી ગયો, દીકરો નિશાળેથી આવી ગયો. થોડી વાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હતી. સાસરેથી દીકરી પણ આવી પહોંચી હતી. સીમમાં ગયેલા ઢોર આવવા લાગ્યા. સગા વહાલા પણ આવવા લાગ્યા. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાંઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે બ્રાહ્મણને ભોજન કરાવીશ. અન્નદાન અને વસ્ત્રદાન આપીશ. નિંદા કદી કરીશ નહીં. ખરાબ આચરણ નહીં કરું. મારા દુષ્કર્મનો હું ત્યાગ કરું છું. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો તેનો તેણે તે દિવસથી જ અમલ ચાલુ કરી દીધો. તે સવારે વહેલી ઉઠી દેરાણી અને સાસુ સાથે નદીએ નાહવા ગઈ. તે કાંઠા ગોરમાનું પૂજન કરી કથા વાર્તા સાંભળી. દેરાણી જેઠાણી પોતાના પતિનો સાથે ડોશીના અસલ ઘરમાં રહેવા લાગી. ડોશીના બંને દીકરાઓને સાથે આનંદ થયો. બધાના આવવાથી ડોશીનું જૂનું ઘર પાછું આનંદ કિલોર કરતું થઈ ગયું. હે પુરુષોત્તમ ભગવાન, હે કાંઠા ગોરમા, તમે જેમ સાસુ, જેઠાણી, દેરાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, વ્રત કરનાર, સ્નાન કરનાર દરેક ભાવિકોને ફળજો અને સુખ શાંતિ આપજો. જય પુરુષોત્તમ ભગવાન.